રૂપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। પાદરાના સંતોના ધામ એવા ચાણસદ ગામે દેશી દારૂની ધમધમતી ભટ્ટીઓ લઠ્ઠાકાંડને આપી રહ્યું છે નોતરું। સમગ્ર રાજ્યમાં એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓ સહિત શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી દારૂની હાથડીઓ ધમધમી રહી હોવાની અને બુટલેગરો દ્વારા દેશી દારૂ બનાવી તેનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે પાદરા તાલુકાના સંતોનું ધામ ગણાતું ચાણસદ ગામેથી કેટલાક વિડીયો સામે આવ્યા છે, જ્યાં બુટલેગરો દ્વારા દેશી દારૂ બનાવવામાં વપરાતા આથો અને કારબા જોવા મળી રહ્યા છે। દેશી દારૂ બનાવવાનો કાચો આથોના કારબા જોઈ અહીંયા પુષ્કળ પ્રમાણમાં દેશી દારૂનો વેપલો થતો હોય તેમ દેખાઈ આવે છે। સામાન્ય રીતે દેશી દારૂ બનાવવામાં વપરાતા આથો સહિતનો મુદ્દામાલ ખૂબ જ હલકી ગુણવત્તાનો વાપરવામાં આવે છે અને અનેક પ્રક્રિયાઓ બાદ દેશી દારૂને ઉતારવામાં આવતો હોય છે। ત્યારે આ પ્રકારની દેશી દારૂના વ્યસનથી યુવાધન સહિત અનેક પરિવારો બરબાદી તરફ જઈ રહ્યા છે।